બનાસકાંઠાના પદયાત્રીઓ દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશના દર્શનાર્થે જઈ રહ્યા હતા। રાત્રિ રોકાણ બાદ સંઘ આગળ વધતા જ બુધવારની સવાર તેમના માટે કાળમુખી સાબિત થઈ હતી। માળિયા પીપળિયા હાઈવે પર ચાંચા વદરડમાં ગામના પાટિયા પાસે એક પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહને પદયાત્રીઓને સંઘને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ દુર્ઘટનામાં 4 શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે જ કમકમાટી વિવર્યા મોત નિપજ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને દિયોદર તાલુકાના શ્રદ્ધાળુઓને એક સંઘ ગત 11 ડિસેમ્બરના રોજ નવા દિયોદરથી પગપાળા દ્વારકા જવા રવાના થયા હતા। મંગળવારે રાત્રે આ સંઘે માળિયાના સરવડ ગામ પાસે આવેલા સાપેશ્વર મહાદેવ મંદિરમાં વિશ્રામ કર્યો હતો અને વહેલી સવારે 5 થી 6 વાગ્યાના અરસામાં સંઘે ફરી પદયાત્રા શરૂ કરી હતી। સંઘ જ્યારે ચાચવદરડા ગામના પાટિયા પાસેના પેટ્રોલ પંપ નજીક પસાર થઈ રહ્યો હતો ત્યારે કાળ બનીને આવેલા એક અજાણ્યા વાહને 5 પદયાત્રીઓને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી ભયાનક હતી કે પદયાત્રીઓના શરીરના ફંગોળાઈ જવાના કારણે ચારેયના ઘટના સ્થળે પ્રાણ પંખેરું ઉડી ગયા હતા। હાઈવે પર લોહીલુહાણ હાલતમાં લાશોના ઢગલા જોઈને પસાર થયેલા વાહન ચાલકો પણ થંભી ગયા હતા। આ અકસ્માતમાં 50 વર્ષીય નરસિંહભાઈ ચૌધરી ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે। અમે અધગમથી નીકળીને દ્વારકા જતા હતા એટલે 3 ભાઈ નવા દિયોદરના હતા અને 7 જણ અમે હતા, 8 જણ અમે હતા અધગમના। અને આજ 6થો દિવસ અમે રાત રોકાણા હતા સરવરના હનુમાન મંદિર છે ને એ આશ્રમમાં રાત રોકાણા હતા। અહીંયાથી વહેલા અમે નાહી ધોઈને અમે 5 ભાઈ આગળ નીકળી ગયા એટલે લગભગ પીપરાના ચોકડી અમે પહોંચી ગયા અને ઈરાઈ સર્વરથી 2 કિલોમીટર પાછળ 4 ભાઈ આવતા હતા, 4 ને 5 ભાઈ એટલે એક ભાઈને થોડીક ઈજા થઈ છે ને આ 4 ભાઈને ગાડીવાળાએ ટક્કર મારી। પછી એક ગાડી પાછળથી આવી એણે દેખી એવું છે એટલે અને અમને આગળ જઈને ઊભા રાખ્યા કે તમારા જેવા ધોતીવાળા બાપા તમે ભેગા હતા? એટલે અમે બોલ્યા કે હા હતા। કે કેટલા જણા? કે 4-5 જણા। તો કે અહીંયાને રોડ ઉપર પડ્યા છે ને કોકે ટાલો માર્યો છે। એટલે અમે અહીંયાથી વાન કરીને પાછા આવ્યા, પિંપરિયા 4 રસ્તાથી પાછા આવ્યા ત્યારે આ 4 ભાઈની લાશ પડી। કોણ કોણ છે મૃતકમાં? અમરાભાઈ લાલાભાઈ દિયોદર નવા, ભગવાનભાઈ લાલાભાઈ દિયોદર નવા, હાર્દિકભાઈ માલાભાઈ અધગામ અને દિનેશભાઈ રાયાભાઈ અધગામ કાંકરે। એ 2 કાંકરે 2 દેવ।